પોલીસ વાળા ગોમમાં રહેવું નહીં રહેવું. ગોવામાં શું છે? એટલે પૈસા કાઢ તું. મારી વાત દવાખાનામાં જાય ને તો ડોક્ટર વિચારમાં પડી જાય કે ઓને ચિયો દુશ્મન મળ્યો. કોઈની તાકાત હોય તો આવતું રા. દોસ્તો, આજે જે વાત હું તમને બતાવવા જઈ રહ્યો છું ને, એ જોઈને કદાચ તમારામાંથી ઘણા લોકો એક પળ માટે ચોંકી જશો. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી એક જ વાત, એક જ સવાલ અને એક જ કમેન્ટ વારંવાર અમારી સામે આવી રહી છે. શું હવે માર્કેટમાં ડુપ્લિકેટ ફુમતાજી આવી ગયા છે? શું આ વડીલને એસબી માં આવવાનો મોકો મળશે? શું ખરેખર આ ફુમતાજીની કોપી છે કે ફક્ત લોકોનો ભ્રમ છે? દોસ્તો, આજનો આ વિડીયો બહુ જ રસપ્રદ પણ છે, મજેદાર પણ છે અને સાથે સાથે થોડો વિચાર કરવા મજબૂર કરે એવો પણ છે. કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક વડીલ વિશે જેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહે છે કે આ વડીલમાં તેમને પોતાના ફેવરેટ ફુમતાજીની ઝલક જોવા મળી રહી છે. તો દોસ્તો, વિડીયો પૂરો જોજો, કારણ કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, કેટલી મજાક છે, કેટલો સંજોગ છે અને કેટલું ચમત્કાર છે, એ બધું આપણે વિડીયોના અંતમાં ખુલ્લેઆમ ચર્ચા કરીશું. દોસ્તો, ફરીવાર એક નવા મજેદાર અને દિલને સ્પર્શી જાય એવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા ઘણા સમયથી અમારી પાસે એક ખાસ પ્રકારની કમેન્ટ વારંવાર આવી રહી છે. કોઈ કહે છે હવે તો માર્કેટમાં ડુપ્લિકેટ ફુમતાજી આવી ગયા, તો કોઈ કહે છે આ ભાઈને એક મોકો આપો, એસબી ટીમમાં લાવો, અને અમુક ભાઈઓ તો એ પણ કહે છે કે ફુમતાજી જેવી બોલી, ફુમતાજી જેવી નજર, ફુમતાજી જેવી પાઘરી, આ તો એકદમ કોપી લાગે છે. હવે દોસ્તો, આ વાતમાં કેટલી હકીકત છે અને કેટલો ફક્ત દેખાવનો મેળ છે એ સમજવું પણ એટલું જ જરૂરી છે. મિત્રો, દુનિયામાં ઘણીવાર એવું કહેવાય છે કે એક જેવા 7 ચહેરા હોય છે, પણ દોસ્તો, ચહેરો મળવો એ એક અલગ વાત છે, કપડા મળતા હોવું એ બીજી વાત છે, અને કોઈની અંદર રહેલી અદાકારી, અવાજનો ભાર, આંખોની અસર, બોલવાની ઢબ અને પાત્રની આત્મા, એ બધું મળવું એ એકદમ અલગ જ વાત છે. કારણ કે ફક્ત કપડા પહેરી લેવાથી કોઈ માણસ પાત્ર બની જતો નથી, ફક્ત પાઘડી બાંધી દેવાથી કોઈ ફુમતાજી બની જતું નથી, અને ફક્ત કોઈની જેમ જોઈ લેવું કે ઊભા રહી જવું એથી લોકોના દિલમાં જગ્યા મળતી નથી. મિત્રો, દુનિયામાં ઘણીવાર એવું કહેવાય છે કે એક જેવા 7 ચહેરા હોય છે, પણ દોસ્તો, ચહેરો મળવો એ એક અલગ વાત છે, કપડા મળતા હોવું એ બીજી વાત છે, અને કોઈની અંદર રહેલી અદાકારી, અવાજનો ભાર, આંખોની અસર, બોલવાની ઢબ અને પાત્રની આત્મા, એ બધું મળવું એ એકદમ અલગ જ વાત છે. કારણ કે ફક્ત કપડા પહેરી લેવાથી કોઈ માણસ પાત્ર બની જતો નથી, ફક્ત પાઘડી બાંધી દેવાથી કોઈ ફુમતાજી બની જતું નથી, અને ફક્ત કોઈની જેમ જોઈ લેવું કે ઊભા રહી જવું એથી લોકોના દિલમાં જગ્યા મળતી નથી. દોસ્તો, આપણા બધાના દિલના નજીક એવા ફુમતાજી આજે જ્યાં છે ને, ત્યાં સુધી પહોંચવા માટે એમણે કેટલું સહન કર્યું હશે, કેટલા સંઘર્ષો જોયા હશે, કેટલા દિવસો મહેનત કરી હશે, કેટલા વર્ષો સુધી પોતાના પાત્રને જીવ્યું હશે, એ વાત કદાચ બહારથી ખાતી નથી. આજે લોકો ફુમતાજીને ફક્ત એક મજેદાર પાત્ર તરીકે જુએ છે, પણ એ પાત્ર પાછળનો પરસેવો, એ પાત્ર પાછળની મહેનત, એ પાત્ર પાછળનો દુઃખ સુખનો સફર અને એ પાત્ર પાછળની વર્ષોની કસોટી, એ બધું દરેકને ખબર હોતી નથી. અને આવી જ વચ્ચે હવે એક વિડીયો સામે આવ્યો છે એક ઉંમર લાયક વડીલનો, જેમને જોઈને ઘણા લોકો કહેવા લાગ્યા છે કે અરે, આ તો ફુમતાજી જેવી જ સ્ટાઇલ કરે છે, આ તો બરાબર એ જ અંદાજમાં તાકે છે, આ વડીલની પાઘડીનો રંગ પણ એવો જ છે, બોલવાની સ્ટાઇલ પણ એવી જ છે. દોસ્તો, ખરેખર જોવામાં આવે તો અમુક બાબતોમાં લોકો જે કહી રહ્યા છે એ ખોટું પણ નથી લાગતું. પાઘડીનો રંગ, ચહેરા પરનો ભાવ, લોકો સામે જોવાની ઢબ અને થોડોક અંદાજ, આ બધામાં ક્યાંક ને ક્યાંક ફુમતાજીની ઝલક દેખાય છે. પણ સાથે સાથે આ વાત પણ એટલી જ સાચી છે કે માત્ર દેખાવ મળવાથી માણસ એ જ બની જતો નથી. હા, તમે કહી શકો કે કપડા બદલી દઈએ, પાઘડી બાંધી દઈએ, દાઢી મૂછનો લુક બનાવી દઈએ તો પાત્ર તૈયાર થઈ જાય, પણ દોસ્તો, સચ્ચાઈ એ છે કે પાત્ર કપડાથી નહીં, અંદરથી જીવાય છે. બોલવામાં તાકાત જોઈએ, એક્ટિંગમાં આત્મા જોઈએ, ચહેરા પરનો વિશ્વાસ જોઈએ, અને સૌથી મોટી વાત, લોકોના દિલ સુધી પહોંચવાની કુશળતા જોઈએ. તો દોસ્તો,
હવે પહેલા તમે આ વડીલનો વિડીયો ધ્યાનથી જોઈ લો, કારણ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા આંખે જોવું અને મનથી સમજવું બહુ જરૂરી છે. તારું કેવું મેં કે? ડોહા તમે રીવા વિડીયો કેમ બનાવે? કેમ રીફાળા? ગોમમાં રહેવું નહીં રહેવું? તો આમાં શું જ? ના, કોઈની પણ- તાકાત હોય તો આવતું રા. એમ નહીં, તારી તાકાત છે? મારી ઘણી તાકાત છે. એમની તાકાત છે તો આવતું રા ગામમાં. ચાલો આ જોયું દોસ્તો, હવે તમે જ કહો, શું તમને પણ ક્યાંક ને ક્યાંક ફુમતાજીની ઝલક દેખાઈ? શું તમને પણ લાગ્યું કે આ ફક્ત મજાક નથી, પણ સાચે જ કંઈક એવી સ્ટાઇલ છે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે? કે પછી તમને એવું લાગે છે કે લોકો ફક્ત વાયરલ કરવા માટે વધારે વાતો કરી રહ્યા છે? હવે સવાલ એ ઊભો થાય છે કે આ વડીલ અચાનક સોશિયલ મીડિયામાં આવ્યા ક્યાંથી? એકલા ગુસ્સામાં કેમ દેખાય છે? જે લોકો એમને એક્ટિંગ કરવા કહે છે એ કોણ છે? આ વિડીયો બનાવવાનો હેતુ શું છે? અને સૌથી મોટો સવાલ, શું ખરેખર આ વડીલને ASB ટીમ સુધી પહોંચાડવામાં આવશે? શું એમને ક્યારેય શૂટિંગમાં બોલાવવામાં આવશે? શું લોકોની આ માંગ એક દિવસ સાચી પડી શકે? દોસ્તો, આ બધા સવાલો હાલ હજારો લોકોના મનમાં છે. ઘણા ભાઈઓ મેસેજ કરે છે, ઘણા કમેન્ટ કરે છે, અને ઘણા લોકો ખરેખર ઈચ્છે છે કે જો આ વડીલમાં કોઈ કલા હોય, કોઈ અંદાજ હોય, કોઈ ખાસિયત હોય તો એમને પણ એક મોકો મળવો જોઈએ. કારણ કે નાની ઉંમરના લોકો મજા માટે કોપી કરે એ અલગ વાત છે, પણ એક ઉંમર લાયક વડીલ એ પણ આટલી અસરકારક રીતે કોઈ પાત્રની ઝલક આપી દે તો એ વાત લોકોનું ધ્યાન ખેંચે જ. અને એમાં પણ જો લોકોને ફુમતાજી દેખાઈ જાય તો પછી ચર્ચા થવાની જ. હવે દોસ્તો, અહીં એક વાત બહુ પ્રેમથી કહેવી છે. કોઈની કોપી કરવી સરળ લાગે છે, પણ કોઈએ વર્ષો સુધી કરેલી મહેનતને સમજીને એના જેવો પ્રભાવ ઉભો કરવો બહુ મુશ્કેલ છે. ફુમતાજી ફક્ત કપડા કે અવાજનું નામ નથી. ફુમતાજી એક લાગણી છે, એક ઓળખ છે, એક એવી છાપ છે જે લોકોએ પોતાના દિલમાં બનાવી છે. પણ સાથે સાથે જો કોઈ બીજા વ્યક્તિમાં પણ કળા હોય, જો કોઈ વડીલ ખરેખર મહેનતથી કંઈક કરવાનું ઈચ્છતા હોય, જો લોકો એમને પ્રેમ આપી રહ્યા હોય, તો એવી પ્રતિભાને પણ અવગણવી નહીં જોઈએ. એટલા માટે દોસ્તો, આજે મારી તમારી સૌને એક નાની વિનંતી છે. આ વિડીયો એટલો શેર કરો કે આપણી SB ટીમના કોઈ પણ મેમ્બર સુધી આ વાત પહોંચી જાય. જો ખરેખર આ વડીલમાં કંઈક ખાસ હોય, જો લોકોનો પ્રેમ સાચો હોય, જો આ માત્ર મજાક નહીં પણ એક તક બનવાની લાયક વાત હોય, તો કદાચ કોઈ દિવસ એમને પણ એક મોકો મળી શકે. કારણ કે દોસ્તો, આજે સોશિયલ મીડિયા એ એવી જગ્યા બની ગઈ છે જ્યાં એક સામાન્ય માણસ પણ લાખો લોકોના દિલ સુધી પહોંચી શકે છે. અને કદાચ આ વડીલની અંદર પણ કંઈક એવું હશે જે લોકો વારંવાર જોઈ રહ્યા છે, જેના કારણે લોકો એમને ફક્ત વાયરલ માણસ નહીં પણ ફુમતાજીની ઝલક તરીકે જોવે છે. તો દોસ્તો, આ વિડીયો પર તમારું મત જરૂર આપજો, કમેન્ટમાં ખુલ્લેઆમ લખજો. શું આ વડીલમાં તમને ફુમતાજી જેવી લાગણી આવે છે? શું એમને એક મોકો મળવો જોઈએ? શું SB ટીમે એમની સાથે એક વિડીયો બનાવવો જોઈએ? અને જો તમારે લાગે કે આ વડીલ માટે કંઈક સારું થઈ શકે, જો તમારે લાગે કે એમની અંદરની આ કળા દુનિયા સામે આવવી જોઈએ, તો આ વિડીયો તમારા બધા WhatsApp ગ્રુપમાં, મિત્રો પાસે, ગામમાં, સગાઓમાં અને સોશિયલ મીડિયામાં જરૂર શેર કરજો. કારણ કે કદાચ તમારો એક શેર, એક કમેન્ટ, એક સપોર્ટ એક માણસ માટે મોટો મોકો બની શકે છે. અને હા દોસ્તો, આ તો બસ શરૂઆત છે. આ વડીલ કોણ છે, કઈ બાજુના છે, આ વિડીયો પાછળનું સાચું કારણ શું છે, અને શું ખરેખર આગળ કોઈ નવી વાત બહાર આવશે, આ બધાનો બીજો ભાગ પણ અમે ટૂંક સમયમાં લઈને આવવાના છીએ. એટલે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આ સ્ટોરીનો બીજો ભાગ આવે એટલે સૌથી પહેલા તમને જ ખબર પડે. મળીએ ફરી એક નવા અને દિલચસ્પ વિડીયો સાથે. ત્યાં સુધી માટે આપો પરવાનગી. જય શ્રી કૃષ્ણ દોસ્તો. ખૂબ ખૂબ આભાર અને પ્રેમ આપતા રહેજો.